છેલ્લા 24 કલાકમાં કઈ મહત્વપૂર્ણ તમારા જાણવા જેવી અને ખાસ ઘટનાઓ બની છે ને એ બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈશું. અને સૌથી પહેલા હું તમને થોડા શોકિંગ સમાચાર આપી દઉં. જો તમે ગુજરાતી છો અને તમે રાજસ્થાનમાં અને ખાસ કરીને માઉન્ટ આબુમાં દારૂ પીવા માટે અને ફરવા માટે જાઓ છો ને, તો આ સમાચાર તમને થોડા આશ્ચર્યચકિત કરશે. કારણ કે માઉન્ટ આબુમાં માંસ અને દારૂ પર પ્રતિબંધ લાગી શકે છે. અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓએ મુખ્યમંત્રીને આવો પત્ર લખ્યો છે. સાથે જ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવાની પણ માંગ ઉઠી છે. માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ કરવામાં આવે એવું તેમને કહ્યું છે. આટલું જ નહીં, તેમને કહ્યું છે કે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને માઉન્ટ આબુનું નામ બદલી નાખવું જોઈએ અને માઉન્ટ આબુમાં ખાસ કરીને દારૂ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. હમણાં વિધાનસભામાં ઘણા બધા ગુજરાતી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એમાં વિક્રમ ઠાકોરને નથી બોલાવવામાં આવ્યા. તો આ જ બાબતને ક્યાંક ને ક્યાંક વિક્રમ ઠાકોરને ખટકી છે. એટલા માટે થઈને તેમને મીડિયા સામે આવીને જ પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે કહ્યું છે કે મને વિધાનસભામાં ન બોલાવ્યો એનો મને વાંધો નથી, બીજા કોઈ ઠાકોર સમાજના લોકોને અથવા તો કલાકારને નથી બોલાવ્યો એમાં મને વાંધો છે. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે ફાટા પડી ગયા હોય એવું પણ એમને કહ્યું છે. આજે હોળીનો તહેવાર છે અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે. એવામાં અત્યારે યાત્રાધામ દ્વારકામાં લાખો લોકોનું જે માનવ મહેરામણ છે એ ઉમટી પડ્યું છે અને આવતીકાલે ફૂલ ડોળના દર્શન માટે પણ ઘણા શ્રદ્ધાળુઓ દ્વારકામાં એકઠા થયા છે. આટલું જ નહીં, આ સાથે દ્વારકામાં એક એવી ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે જે લોકોના રોકડ અને જે મોબાઈલ છે તેને ચોરી કરી રહી છે. હવે આ વાતની પોલીસને બાતમી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને આખી ટોળકીને પકડી પાડી હતી. પોલીસે અત્યાર સુધી સ્ત્રી, પુરુષો અને બાળકો સહિત 28 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 12 મોબાઈલ ફોન, 22,000 રૂપિયા રોકડા અને 2 ઓટો રિક્ષા સહિત કુલ 3,24,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હવે આટલા લોકો ઝડપાયા છે, તેમાંથી ખાસ કરીને જેટલા લોકો છે એ જામ ખંભાળિયાના છે, જામનગરના છે અને રાજકોટના રહેવાસી છે. આજે હોળી છે. આમ હોળી એટલે કે ખાસ કરીને ફાગણી પૂનમ છે અને આ જ તહેવાર ખાસ કરીને ડાકોરમાં ઉજવવામાં આવતો હોય છે. અને ડાકોરમાં આજે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. જ્યાં જુઓ ત્યાં માત્ર ભક્તો જ ભક્તો જોવા મળ્યા હતા. માત્ર ભગવાન શ્રી કૃષ્ણના એક દર્શન થઈ રહે એટલા માટે થઈને લાંબી લાઈનો પણ આજે લાગી હતી. ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવ આવી ગઈ છે અને આને કારણે અત્યારે ગરમીનો પારો જે છે એ ઘણો ઉપર ચડી ગયો છે અને આ જ કારણે લોકોને ઘણી સમસ્યા પણ થઈ રહી છે. એવામાં અમદાવાદની શાળાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદની ગરમીને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો અને તેમને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પાણી પી શકે એટલા માટે દર 1.5 કલાકે વોટર બેલ વગાડવામાં આવશે અને શાળામાં જરૂરિયાત મુજબ ORSના પેકેટની વ્યવસ્થા પણ કરી મૂકવામાં આવશે અને 450 શાળામાં IEC ડિસ્પ્લે પણ મૂકવામાં આવશે. અને આ ડિસ્પ્લેમાં એવી માહિતી આપવામાં આવશે કે ભર ભીષણ ગરમીમાં બાળકોએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. આ નિર્ણય તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. છેલ્લા થોડા સમયથી ગોંડલ ચર્ચામાં રહેવાનું કારણ છે રાજકુમાર નામનો જે યુવક છે એનું મોત થઈ ગયું હતું અને એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે આ જે છે એ હત્યાનો કેસ છે અને ગણેશ ગોંડલના જે માણસો છે એમના દ્વારા આની હત્યા એટલે કે રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે. જો કે પોલીસનું કંઈક અલગ કહેવું છે, એમનું કહેવું છે કે એનું એક્સિડન્ટ થયું છે. પરંતુ આ જ બાબતને લઈને હવે જે જાટ સમાજ છે એ ટૂંક સમયની અંદર જ ગુજરાતમાં આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ રાજકોટમાં એમને આંદોલન કર્યું છે અને ટૂંક સમયની અંદર ગોંડલમાં પણ એ આંદોલન થઈ શકે છે. બીજી બાજુ જો જોવા જઈએ તો સોશિયલ મીડિયામાં રાજસ્થાનના લોકો ચલો ગુજરાતના નારા પણ લગાવી રહ્યા છે. 15 માર્ચથી 15 મે સુધી ખેડૂતોને એટલે કે 2 મહિના સુધી ખેડૂતોને પાણી નહીં મળે અને આવો જે નિર્ણય છે એ સરદાર સરોવર નર્મદા નિગમે જાહેરાત કરી છે આ વિશે. ખાસ કરીને મોરબી અને માળિયા શાખા નહેરમાં આગામી 2 મહિના સુધી પાણી નહીં છોડવામાં આવે અને આવી જાહેરાત કરવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે નર્મદા કેનાલનું સમારકામ હોવાથી 15 માર્ચથી 15 મે સુધી પાણી બંધ રહેશે અને આ દરમિયાન સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. સાથે જ તેમણે એવી અપીલ પણ કરી છે કે આ સમયે જે ખેડૂતો છે એ ઉનાળુ પાકનું વાવેતર ન કરે અને આને કારણે આગળ જતા ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે. તમે સોશિયલ મીડિયામાં થોડા ફેમસ થઈ જાઓ ને એ પણ અત્યારે એક પ્રોબ્લેમની વાત છે. હમણાં તમે એક કિસ્સો સાંભળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં જે મહાકુંભ થયો, એક નાવિકે 45 દિવસની અંદર લગભગ 30 કરોડ રૂપિયા કમાયા. આની ચર્ચા ખૂબ જ થઈ. ખુદ CMએ પણ આની ચર્ચા કરી હતી. પરંતુ આ બધાની વચ્ચે હવે એ વ્યક્તિને, નાવિકને ઇન્કમ ટેક્સની નોટિસ આવી ગઈ છે. નોટિસમાં એમ બતાવ્યું છે કે તમારે ટેક્સ ભરવો પડશે અને એ પણ કેટલો ખબર છે? 1,00,000-2,00,000 રૂપિયા નહીં, 12.8 કરોડ રૂપિયાનો ટેક્સ એને ભરવાનો છે.
અને જે આ ટેક્સ શું કામ લગાડવામાં આવે છે તો આ મામલો વન ટાઈમ હાઈ ઇન્કમ અને તેના પર લાગુ ટેક્સના નિયમ હેઠળ આવે છે અને એના માટે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નાવિક પરિવારને નોટિસ પણ મોકલી છે. હવે વિચારો, સોશિયલ મીડિયામાં એક ભાઈ ફેમસ થઈ ગયા અને એની પાછળ આટલી બધી ચર્ચા થઈ, પરંતુ એને છેલ્લે હવે 12.8 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. 64 વર્ષ પછી હોળી અને રમજાન એક દિવસ પર આવ્યા છે અને આને કારણે ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જે પોલીસ છે એ અત્યારે હાઈ એલર્ટ પર છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના સંભલ અને શાહજહાંપુરમાં પોલીસ હાઈ એલર્ટ પર છે અને હોળીને અને રંગોથી બચાવવા માટે અત્યારે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી પણ નાખવામાં આવી છે અને રંગમાં ભંગ ન પડે એ માટે પોલીસ વહીવટતંત્ર અત્યારે સતર્ક છે અને રાજ્યના 10 જિલ્લાઓમાં જુમાની નમાઝનો સમય પણ બદલી કાઢવામાં આવ્યો છે અને શાહજહાંપુરમાં સૌથી વધારે 67 મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી નાખવામાં આવી છે અને આખા જિલ્લામાં અત્યારે 1000થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત જોવા મળી રહ્યા છે. અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે રશિયન સૈનિકોને એક મોટી સફળતા મળી છે. રશિયન સેનાએ કહ્યું છે કે તેને કીવ નિયંત્રિત કુર્સ્ક ક્ષેત્રના સૌથી મોટા શહેર સુરજા પર કબજો કરી લીધો છે. સુરજા પર કબજો મેળવવા માટે રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. અગાઉ રશિયન સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે તેના સૈનિકોએ સુરજાના ઉત્તર અને ઉત્તર પશ્ચિમના 4 ગામો કબજે કર્યા છે. ઓગસ્ટ 2024માં સરહદ પારથી થયેલા અચાનક હુમલા બાદ યુક્રેનિયન સેનાએ ત્યાં કબજો કરી લીધો હતો. ઇન શોર્ટ જોવા જાય તો એવું લાગી રહ્યું છે કે આગળના સમયમાં આ જે યુદ્ધ છે એ હજુ પણ વકરી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.